શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। ભોળી ભરવાડની વાર્તા। જાનપુર નામે એક ગામ। ગામમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી, 2-4 ઘર ભરવાડના પણ ખરા। ગામને પાદર એક ભરવાડન રહે, ભોળી એનું નામ। નામ પ્રમાણે સાવ ભોળી। આ ભોળીને ધર્મ ધ્યાનનો ઘણો શોખ। આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણગાન ગાય। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। સૌની સાથે ભોળીએ પણ વ્રત લીધું। રોજ નદીએ નહાવા જાય અને વાર્તા સાંભળે। વ્રત પૂર્ણ થતા ઉજવણાનો દિવસ આવ્યો। ભોળી મૂંઝાણી, દાન દેવા કાંઈ છે જ નહીં। વળી ઘરમાં નથી લોટ કે ગોળ, નથી ઘી કે તેલ, બ્રાહ્મણને શું જમાડવું? પણ તોય ઉજવણું તો કરવું જ પડે। ભોળી તો ગઈ બ્રાહ્મણના ઘેર નોતરું દેવા। ભૂદેવ, જમવા આવશો ને? ભોળીએ પૂછ્યું। જરૂર આવીશ। લચપચતા લાડુ અને મોં માગી દક્ષિણા મળે તો કેમ ન આવું? બ્રાહ્મણ બોલ્યો તો ભોળી ઉદાસ થઈ ગઈ। ભૂદેવ, હું તો સાવ ગરીબ છું। આખા જન્મારામાં મેં લાડુ ચાખ્યો નથી। મારા ઘેર તો જુવારની ઘેંસ છે ને ખાટી છાશ છે, પણ જમાડીશ પ્રેમથી। ઘેંસ અને છાશની વાત સાંભળી બ્રાહ્મણે તો ભોળીને ધક્કા મારીને કાઢી મૂકી। બિચારી ભોળી તો આખા ગામમાં ફરી વળી, પણ કોઈ બ્રાહ્મણે હા ન જ પાડી। જિંદગીમાં પહેલી વાર ભોળીને પોતાની ગરીબીનું ઓછું આવ્યું અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડ્યા। ભોળીને રડતી જોઈ પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ। ભક્તની ભોઠપ એ ભગવાનની ભોઠપ। તરત ભગવાને 12 વર્ષના બટુકનું રૂપ લીધું। ભોળીના ઘેર આવ્યા। ખભે જનોઈ જોતા જ ભોળીએ ભોળા ભાવે નોતરું દઈ દીધું। ત્યારે ભગવાન બોલ્યા, માં, તમે ચિંતા ન કરો, હું સ્વયં તમારા ઘેર જમીશ। મને સીધું આપી દો, હું જાતે રસોઈ બનાવી લઈશ। ભોળી તો રાજીના રેડ થઈ ગઈ। તરત સીધું આપ્યું। ભગવાને જાતે ઘેંસ રાંધી અને જમ્યા। ભોળી પાદર સુધી પ્રભુને વળાવવા આવી। પાદરે આંબળાનું વૃક્ષ હતું। પ્રભુ એ વૃક્ષ પર ચડીને આંબળા પાડવા લાગ્યા। માં, આ આંબળા ઘેર લઈ જાઓ, તમારું દાળ દર ફીટી જશે। ભોળીએ ગાંસડી બાંધી પછી જ્યાં ઊંચે નજર કરે છે તો પ્રભુ ન મળે। ભોળી તો પ્રભુનું નામ લેતી લેતી ઘેર આવી। કકડીને ભૂખ લાગી હતી। જમવા બેઠી તો આભી થઈ ગઈ। ઘેંસની જગ્યાએ 32 પકવાનના થાળ ભર્યા છે। ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી। એમાં અજવાળું જોઈ એણે ગાંસડી ખોલી તો હીરા માણેકનો ઢગલો। ભોળીના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા। એ સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ પ્રભુ પધાર્યા હતા। ભોળીના વલોપાતનો પાર ન રહ્યો। અરે રે, હું કેવી આંધળી, પ્રભુને ન ઓળખી શકી। ધિક્કાર છે મને, મારો અવતાર એળે ગયો। મારું ઘર પવિત્ર થયું પણ જીવન પવિત્ર ન થયું। પ્રભુએ મને છેતરી। ભોળીએ સંકલ્પ કર્યો કે હવે પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા। ભોળીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુએ દર્શન દીધા અને ભોળીનો અવતાર સફળ થઈ ગયો। ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માગે મિષ્ટ પકવાન। શ્રદ્ધા થકી જે કોઈ ભજે એને આપે દર્શનના દાન। વિદુર ઘેર ભાજી જમે, છોડ્યા દુર્યોધનના મિષ્ટાન। ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન। હે પુરુષોત્તમ પ્રભુ, તમે ભોળી ભરવાડને ફળ્યા એવા સૌને ફળજો। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય।